બોટાદના માંડવધાર ગામના ઉપસરપંચના ઘરે તસ્કરો ત્રાટક્યા અને ઉપસરપંચ વાડીએ ગયા હતા અને તેમના પત્ની પાછળ ગેલેરીમાં હતા અને તસ્કરે મકાનની ચાવી ગોતી, કબાટ ખોલી, ચોરી કરી. તો કબાટમાંથી 85,000 રૂપિયા અને 3 સોનાની વેટીની ચોરી કરવામાં આવી. ગઢડા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. તાળું મારેલું હતું ડેલાને ખોલીને અંદર આવ્યા. અંદર આવી અને સીધા પાછળ મારા ઘરના બેઠા હતા ગેલેરીમાં. પીવડું બારણું બંધ કરી દીધું જવાય અને અંદરથી કબાટ ખોલી અને 85,000 રૂપિયા રોકડા હતા. 3 વીંટીઓ હતી હોનાની. બીજું કઈ ઘરાણું ગયેલું કઈ? ના ના બીજું બીજી કોઈ જગ્યાએ તોડફોડ કરેલી? ના, એ ખાલી બારણા બધા ઉગાડ્યા હતા. બારણા બધા ઘર ઉગાડ્યા અને તેજુરી એલી છે ને છોકરાની કબાટ એ ઉગાડ્યો. આપણે હતું નહીં. આપણે જે રહેણાંકી મકાન છે ત્યાં સીસીટીવી કેમેરા એવું કોઈ? ના ના